તો કપાસના ભાવમાં મિત્રો એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે। આજના દિવસના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ આપણે આ વિડીયોમાં જોવાના છે। કેટલો ફેરફાર જોવા મળ્યો છે, આગળના દિવસોમાં કપાસના ભાવ વધશે કે કેમ, સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને કપાસ, ડુંગળી અને અન્ય ખેત પેદાશોના ભાવ અને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમને આ ચેનલમાં મળતી રહેશે। હરસોલ 1400 થી 1586, વિરમગામ 1290 થી 1616, હળવદ 1300 થી 1681, રાજકોટ 1410 થી 1624, ધ્રોલ 1000 થી 1601, જેતપુર 1247 થી 1616, અમરેલી 1015 થી 1680, પાટણ 1380 થી 1680, જામજોધપુર 1300 થી 1615, જામજોધપુર 1300 થી 1615, સાવરકુંડલા 1300 થી 1621, આંબલિયાસણ 1512 થી 1577, બોટાદ 1400 થી 1665, સિદ્ધપુર 1400 થી 1657, બાબરા 1460 થી 1645, ધંધુકા 1250 થી 1567, મોરબી 1380 થી 1678, ખાંભા 1281 થી 1610, ધાંગધ્રા 1290 થી 1561, જોટાણા 1411 થી 1495, બહુચરાજી 1200 થી 1430, વિસનગર 1200 થી 1640, ગોંડલ 1251 થી 1631, ઉનાવા 1325 થી 1661, ગોઝારિયા 1225 થી 1627, વિજાપુર 1400 થી 1641, સાણસમા 1266 થી 1572, કાલાવાડ 1100 થી 1600, જામનગર 1000 થી 1630, વાંકાનેર 1380 થી 1622, માણસા 1300 થી 1595, ભાવનગર 1175 થી 1585, દિયોદર 1350 થી 1460, ટીનટોઈ 1350 થી 1546, મહુવા 1190 થી 1508, હિંમતનગર 1556 થી 1622, થરા 1310 થી 1561, શિહોરી 1280 થી 1550, જસદણ 1300 થી 1600, હારીજ 1470 થી 1526, ખેડબરમાં 1470 થી 1571, તળાજા 1125 થી 1553, અંજાર 1200 થી 1612। તો ખેડૂત મિત્રો, આ હતા આજની તારીખના કપાસના ભાવ। કપાસના ભાવમાં 15-20 રૂપિયા કે 50 રૂપિયાનો થોડો ઘણો સુધારો જોવા મળ્યો છે, એ કાંઈ સુધારો કહેવાય નહીં। અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને ઓછામાં ઓછા મણ દીઠ 2000 રૂપિયાથી લઈ અને 2500 રૂપિયા સુધી કપાસનો ભાવ મળવો જોઈએ, તો જ તે કપાસની ખેતી કરવી આવશ્યક ખેડૂતોને થોડી ઘણી થાય। કારણ કે અત્યારે મણ કપાસ પાકે ત્યાં સુધીનો ખર્ચો ગણી તો 1800 થી 2000 સુધીનો ખેડૂતોને લાગી જતો હોય। અત્યારે જે ભાવ મળી રહ્યા છે તે ખેડૂતો ખોટ ખાઈ અને કપાસનું વેચાણ કરતા હોય એવું જોવા મળી રહ્યું છે। આગળના દિવસોમાં કપાસના ભાવમાં શું ફેરફાર જોવા મળશે તેની વાત કરીએ તો અત્યારે મિત્રો આ કપાસની સિઝન હવે થોડાક દિવસોમાં હાવ પૂરી થઈ જશે, પણ કપાસના ભાવમાં બહુ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, તો કપાસને રાખો।